ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના વાગ્યા છે 9 અને અમે જો મશીન પર બેસી ગયા છીએ. મારી બેનની ચૂંદડી છે એમાં લેસ નાખવા માટે, તો તમે જોઈ શકો છો. ગાઈસ તમે જોઈ શકો છો મેં સાડીને લેસ લગાવી છે અને તમે કહી શકો છો કેવી લાગે છે. તમે મને કોમેન્ટમાં જણાવજો કે આ સાડી પર મેં લેસ લગાવી છે કેવી લાગે છે. જો ગાઈસ અમે નાહી લીધું છે અને રાજભાઈ જો અમારા બેઠા છે નાહીને તરત જ, એટલે હવે અમે રાતની રેડી કરશું. તમે વિડીયોમાં બન્યા રહેજો. कौन है ये लोग? कहां से आते हैं ये? બેહી જાવ તૈયાર કરવાનો. ઇવનિંગ ગાઈસ, સાંજના વાગી ગયા છે 5 અને રાજભાઈ જુઓ અમારા. રાજ શું કરે છે બેટા? કાર્ટૂન જોવે. પણ તને સર્ચ કરતા આવડે છે બેટા? પણ તને સર્ચ કરતા તો નહીં આવડતું ફોનમાં? એવું હોય? સર્ચ કરતા આવડે? અરે વાહ, તને આવડે નહીં? તો ગાઈસ એમને મામાના ઘરે છે એટલે જો ફોન બોન બધું મળી રહે છે. પણ એકચ્યુઅલી છોકરાઓને ફોન વધારે ના અપાય, પણ રાજભાઈ અમારા થોડો જોવે છે હમણાં મામાના ઘરે આવ્યા એટલે વધારે પડતો જોવા નથી મળતો, પણ જોઈ લે છે થોડું થોડું. હવે આપણે જઈશું વાસણ બીજા ગોઠવીએ. મમ્મી તો છે નહીં એટલે આપણે જ કરવું પડશે. જો અમારું કિચન આપણે હું તો તમને જોવા મળવાની જ છું. આ શું કહેવાય આપણે આને, આ શું છે ખબર છે? ગાયની દવા છે. અમારી એક ગાય બીમાર થઈ ગઈ હતી ને, તો એના માટે અમે દવા લાવી હતી. આ લિક્વિડ બહુ સારું હોય છે, પણ અમારી ગાય વધારે બીમાર થઈ ગઈ હતી એટલે આ લિક્વિડ આવી રીતે આવે. મમ્મી આવે એના પહેલા, મમ્મી આવશે તો મને કહેશે કે તે કામ શું કર્યું, એટલે આપણે કામ કરશું. હા બેટા, આ તાળું તમે મને કોઈ કોમેન્ટ કરીને બતાવો કે તમે લોકો સિટીમાં રહીને કોણ આ તાળું, અમારામાં તો તાળું કહે છે, તમારામાં શું કહેતા હશે મને નહીં ખબર, પણ તમે મને કોમેન્ટ કરીને જણાવો કે તાળામાં તમારે કોણ ખાય છે. અમારી તો પૂરી ફેમિલી તાળામાં જ ખાય છે, મારા સિવાય. બેટા તું પણ યુટ્યુબર બની ગયો છે, તું બી ચેનલ બનાવે છે, તું બી વિડીયો બનાવે છે બેટા. ऐसा बिल्ली कैसे बोलती है बेटा? ऐसे तो नहीं बोलती है. बिल्ली कैसे बोलती है? मियाओ कैसे बोले? તો રાતને તો બહુ મજા આવી ગઈ છે અને હમણાં પણ કામ એ જ છે ભાઈ. क्या क्या बात कर रहे हैं? જો ગાઈસ મારી મમ્મી આવી ગયા માર્કેટથી. હવે તો શું લઈને આવ્યા મમ્મી તમે? મેથી કેમ લાવી એટલી બધી? એવું છે રાજ? નાશપતિ હમણાં ના ખવાય. રાજભાઈ અમારે કાજુ કતરી નાશપતિ કહે છે, પણ હવે નાશપતિ હમણાં બેટા ના ખવાય. હમણાં જે કરવાનું. કાજુ કતરી મને ખબર છે તારે કાજુ કતરી ખાવી છે, પણ હમણાં જે કરવાનું છે પછી ખાવાની બેટા તારે. ઓકે, હમણાં જે કરશે, નાના આવશે ને એટલે જે કરશે, ઠીક છે? મારી મમ્મી મારા સાસરે લઈ જવા માટે બોલે છે કે શું લાવવાનું છે, બોલજે. 500 ચવણ, 500 જેની સેવ,
500 પાપડી, 500 ખાખરા, 500 ચકરી, 500 ખજૂર, ચણા અને સિંગ. બસ એટલું લાવવાનું છે. બીજું કંઈ બાકી નહીં રહેતું ને? ના રહેતું હોય તો લાવી દઈશ, બરાબર? તારે શું છે? જો કાજુ કતરી લવર જોવો હોય તો જોઈ લો બધા. કાજુ કતરી બીજી લાવું. કાજુ કતરી રાતને ખાવી છે ભાઈ, લાવી પણ છે નાની માએ, પણ પ્રસાદી છે આ તો બેટા, એટલે તને એમની એમ નહીં મળે. એટલે પ્રસાદી ચડાયા પછી તને મળશે, નાના આવશે પછી જ તને મળશે. એટલે કહો લાઈક કરો, લાઈક કરો, લાઈક કરો. ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. હાય, અમે હવે દૂધ ગરમ થવા મૂકી દીધું છે. એટલે પહેલાં દૂધ ગરમ કરશું, પછી અમે ચા બનાવશું, કેમ કે રાજને દૂધ પીવા જોઈશે. એટલે બધું જ આપણે ચા બનાવી દઈએ તો ના કામ આવે, બરાબર? આદુ આદુ આપણે તો આદુ વાળી ચા આપણે તો પીતા નથી. નોર્મલ ચા બી આપણે નથી પીતા. ઓનલી ફોર દૂધ, એ બી ક્યારેક ક્યારેક. તો તમે જોવાય દેખાય જ છે તમને કે દૂધ પીધું હશે અમે. એ તો કે કહેવું પડે જ નહીં તમે દૂધ પીધું હશે અમે, દેખાય આવે. હા, રાજ અમારા ચા દૂધ બંને પીએ છે. પહેલા તો નહોતો પીતો, પણ હવે એને આદત પડી ગઈ છે ચા દૂધ ભેગી પીવાની. હવે આપણે દૂધમાં થોડું પાણી નાખી દઈશું. મેં ચા દૂધ બનાવું છું. રાજમાં કહું, રાજ અહીંયા આવો બેટા. જો રાજને અમારે ચા દૂધ પીવું છે. રાજ શું ખાય છે? ગાજર. આને શું કહેવાય? કેરટ. શું કહેવાય? નહીં, મમ્મી ચાય બનાવે. અહીંયા મમ્મીના ઘરે તો ઊભું રસોડું છે. સાસરીમાં બેઠા બેઠા ખાવાનું જમવાનું બનાવું. ગામડાનું કલ્ચર ખરું ને, ગામડાનું હોય તો ગામડા જેવું જ હોય. અને એમ પણ ગામડામાં રહીને સિટીની બધી વ્યવસ્થા થઈ જાય તો ગામડું ગામડું કહેવાય ના કહેવાય. એટલે અમારે શું થાય છે, ધીમો કરવા જઈએ તો બંધ થઈ જાય. હવે આદુ છીણવાનું અમે ગોતીએ છીએ, આથી આમ ફરતા ફરતા મળી ગયું છે. ચાકુથી પહેલા આદુ થોડું કાપી લઈશું. એમ કરે. હવે આદુ નાખી દઈશું. ચા બની જશે એટલે તમને ચા પણ બતાવીશું કે હું ચા કેવી બનાવું છું. બરાબર છે? હું ચા કેવી બનાવું છું. અને હું ચા પીતી તો નથી, પણ ચા ટેસ્ટ કરવી પડે છે, કેમ કે કોઈ આ તો ગેસ્ટ ઘરે નથી, કોઈ ગેસ્ટ હોય તો ચાખવી તો પડે ને ચા. તો ટેસ્ટ કરશું આપણે ચા. કંઈક ઓછું હોય તો નાખી દઈશું. આ પણ ચા ઓછી ભાવે છે. ચા બની ગઈ છે. ચલો ચા દૂધ પીવું તું. જોઈ લો તમે, અમારી ચા બની ગઈ છે. અને હવે હું વાટકીમાં કાઢી દઈશ મમ્મી માટે. તો રાજભાઈ ઓલરેડી અમારા બેસી ગયા છે.
રાજ માટે ટોસ્ટ લાયા, ટોસ્ટ બતાવો. વાઉચ, તાર ટોસ્ટ ખાવાના છે? તો હવે આપણે રાજને ખવડાવી દઈએ. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो. જો ગાઈસ હવે રાજ ભાઈ અમારા આ ટોસ્ટ ખાવા. चैनल को सब्सक्राइब करो पहले. हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते. ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ. दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है.